નામ માવજીભાઈ રાખે છે. માવજીભાઈ, 2 દિવસ પહેલાં બનાવ બનેલો હતો, એમાં બીજું વ્યક્તિ પણ આજે મૃત્યુ પામ્યા છે, શું કહેશો? અમારી સમાજના ગોપાલભાઈનું 2 દિવસ પહેલાં જે કાનગડ અશ્વિન કાનગડ નામના એસઆઈ દ્વારા જે ઢોર મારવામાં આવ્યો હતો તેના હિસાબે એનું મૃત્યુ થયું હતું. એની કાર્યવાહી ચાલુ છે. એને 2 દિવસના રિમાન્ડ માંગ્યા છે અને જે સીપી સાહેબે કીધું હતું તો 8 દિવસમાં એનું કોઈ પણ રીતે શોધખોળ કરીને લઈ આવ્યા હતા. તો આજે નવું અમે રાજુભાઈ કરી ખાંટ સમાજમાંથી આવે છે, એને પણ જે ગોપાલભાઈની સાથે જ મારવામાં આવ્યો હતો. એટલે અશ્વિનભાઈ કાનગડ દ્વારા ડબલ મર્ડર કેસ કહી શકાય. તો આજે બીજા લોકોનું પણ મૃત્યુ થયું છે. તો અમારે સીપી સાહેબને કાલ મળશું કે આ ડબલ મર્ડર કેસમાં આપ સાહેબ આને તાત્કાલિક અને કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવે. એની જે રિમાન્ડ કરવામાં આવેલી છે તો રિમાન્ડમાં આ બાબત પણ એડ કરવામાં આવે, જેથી કરીને અશ્વિન કાનગડને આકરામાં આકરી સજા થાય એવી અમારી માંગણી છે. જો અમારી કોઈ સજા આ બાબતની અમે માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે 2 દિવસમાં કોઈ પણ રીતે અમે આંદોલન કરશું. જે રાજુભાઈ સોલંકી કરીને વ્યક્તિ છે, એમનું આજે મૃત્યુ થયું છે. છેલ્લા 3 દિવસથી તેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં એડમિટ હતા અને આજ રોજ એ ડૉક્ટરશ્રીએ એમને બેભાન થઈ ગયા હતા અને પછી ડૉક્ટરશ્રીએ તપાસતા એમને મરણ જાહેર કરેલ છે અને એમનું એસડીએમ સાહેબની રૂબરૂમાં એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવેલું છે અને ત્યારબાદ એમનું ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં એમને લાવવામાં આવેલા છે અને સવારે જે ફોરેન્સિક પીએમ એમનું થાય એના પછી એમના પરિવારજનો છે એ આગળની કાયદેસર કાર્યવાહી કરવા માંગે છે એવું એમના પરિવારજનોએ જણાવેલું છે. જે 14/4 જે બનાવ બનેલો હતો એમાં આ જે રાજુભાઈ છે એમના અટકાયતી પગલાં લેવામાં આવેલા હતા. ત્યારબાદ બીજા દિવસે એમને જામીન પર પણ છોડવામાં આવેલા છે અને ત્યારબાદ રાજુભાઈની ક્યારેય કોઈ સમસ્યા થયેલ નથી અને 2 કે 3 દિવસ પહેલાં એમની તબિયત ખરાબ થતાં એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને આજરોજ એમનું મૃત્યુ થયેલું છે. ત્યારબાદ આજે પીએમ માટે લઈ આવેલા છે અને આવતીકાલે સવારે એમનું ફોરેન્સિક પીએમ થશે. ત્યારબાદ તમામ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પરિવાર છે તેવો આક્ષેપ લગાડે છે કે એસઆઈ અશ્વિન કાનગડે બંનેને બેરહેમીથી માર્યા હતા, તેથી એમનું મોત થયું. એમનું જે ફોરેન્સિક પીએમ થઈ જાય અને પીએમમાં જે પણ રીઝન આવે એ પીએમનું જે કોઝ ઓફ ડેથ આવે ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના પરિવારની જે પણ રજૂઆત છે એ તમામ રજૂઆત સાંભળી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આની તપાસ છે એ સાઉથ ડિવિઝનના એસીપી છે ચૌધરી સાહેબ કરી રહ્યા છે અને હાલ એ અશ્વિનભાઈ છે એ રિમાન્ડ પર જ છે અત્યારે, જે જૂનો ગુનો દાખલ થયેલો છે એમાં. આગળ આમનું પીએમ થાય ત્યારબાદ જે પણ કોઝ ઓફ ડેથ આવે એ પ્રમાણે એમની આગળની કાર્યવાહી કરવામાં આવશે.